રાજકોટમાં અશાંત ધારાના પાલન મામલે ધારાસભ્યએ તંત્ર પર આરોપ લગાવ્યા। અશાંત ધારાનું ચુસ્તપણે પાલન ન થતા હોવાનો એમએલએનો દાવો છે। એમએલએ ડોક્ટર દર્શિતા શાહે તંત્ર પર સવાલો ઉઠાવ્યા। અશાંત ધારાનો ભંગ કરી લોકો રહેતા હોવાની ફરિયાદ કરવામાં આવી। ધારાસભ્યની ફરિયાદ બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું। લોકોના દસ્તાવેજો પોલીસે ચેક કર્યા હતા। અશાંત ધારા ભંગને લઈને ડોક્ટર દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય તેમને કલેક્ટરને રજૂઆત કરી હતી। આપણી સાથે દર્શિતાબેન છે। દર્શિતાબેન, જે રજૂઆત કરી હતી ક્યાંક આજથી એની પોલીસ અને કલેક્ટર વિભાગ હરકતમાં આવ્યું એવું લાગે છે, શું કહેશો? અશાંત ધારા ભંગને સંદર્ભે મારા મત વિસ્તારમાંથી મને વિસ્તારવાસીઓની રજૂઆત આવી હતી અને જે ધ્યાને લઈને મેં કલેક્ટરશ્રીને, પોલીસ કમિશનરશ્રીને આ બાબતે રજૂઆત કરી હતી અને ગત દિવસોમાં અમે કલેક્ટરશ્રીને પણ ફરીથી જાણ કરી હતી કે અમારા મત વિસ્તારમાં કે જ્યાં અશાંત ધારો લાગુ છે ત્યાં અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો છે એ બાબતે ધ્યાનમાં લઈને એની ગંભીરતા લઈને કલેક્ટરશ્રી દ્વારા આજે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે અને તમામ જગ્યાએ કે જ્યાં અમને એવું લાગતું હતું કે અશાંત ધારાનો ભંગ છે ત્યાં અત્યારે કડક કાર્યવાહી પણ ચાલુ છે। દર્શિતાબેન, કઈ રીતના ભંગ થતો હતો, શું રજૂઆત હતી અને મકાન વેચવાની મંજૂરી કઈ રીતના મળતી? વિસ્તારમાંથી એવી રીતે રજૂઆત હતી કે આ જગ્યાએ અશાંત ધારો લાગુ છે છતાં પણ ત્યાં અશાંત ધારાનો ભંગ છે એ બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી અને અત્યારે એ લોકોનું ઓપરેશન ચાલુ જ છે। તેમના ધ્યાને અત્યારે એક મકાન એવી રીતે આવ્યું છે કે જ્યાં ખરેખર અશાંત ધારાનો ભંગ થયો છે એ બાબતની ગંભીરતા લઈને કલેક્ટરશ્રીએ અત્યારે પોલીસ કમિશનર શ્રીના માધ્યમથી અત્યારે એ મકાન માલિક સામે કડક કાર્યવાહી કરવાના સૂચનો અને આદેશ પણ આપી દીધા છે। તમારા વિસ્તારમાં કેટલી એવી સોસાયટીઓ છે કે જ્યાં અશાંત ધારો લાગુ છે અને એમાંથી મકાનો વેચાઈ ચૂક્યા છે? મારા વિસ્તારમાં જ્યાં જ્યાં પણ અશાંત ધારો લાગુ છે એ જગ્યાએ અશાંત ધારાના ભંગને લઈને જ અમે રજૂઆત કરી હતી અને એ સમગ્ર બાબતનું અત્યારે કલેક્ટરશ્રીના માધ્યમથી સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે। મકાન વેચાય છે ખરા? અશાંત ધારો લાગુ હોવા છતાં મકાન વેચાય છે? અશાંત ધારો લાગુ હોવા છતાં પણ મકાન વેચાણા છે તો જે કાંઈ પણ વેચાણા છે એમાં શું કાર્યવાહી થઈ છે, કોણે મંજૂરી આપી છે અને નથી વેચ્યા છે તો એમાં ખરેખર ભંગ થયો છે કે નહીં એ બાબતે જ અત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી ચાલુ છે। ચોક્કસ જ દર્શિતાબેન શાહ જેમને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી ને તેના આધારે જ 10 જેટલા જે મકાનોની અંદર પોલીસ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું। તેમાં એક વ્યક્તિ પાસે પૂરતા દસ્તાવેજો ન હોવાને કારણે એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ દર્શિતાબેન શાહના મત વિસ્તારની અંદર જેટલી પણ સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ છે તેની અંદર ભંગ થતો હોવાની ફરિયાદ તેમને મળી હતી અને તેના આધારે જ તેમને રજૂઆત છે તે કરી હતી। હવે કલેક્ટર તંત્ર અને પોલીસ તંત્ર કોના દ્વારા મંજૂરીઓ મકાન વેચવાની આપી હતી તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। ધારાસભ્યના દાવા બાદ પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે અને ત્યારે કોંગ્રેસ પણ તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે। કલેક્ટર અને કમિશનર કેટલા દસ્તાવેજ થયા અને કેટલાને વેચાણની મંજૂરી અપાઈ તે જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે। લોકો પરેશાન થઈ રહ્યા હોવાની કોંગ્રેસની રજૂઆત છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અશાંત ધારાનો ભંગ થતો હોવાનો ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા જે રીતના આરોપ લગાવવામાં આવ્યો અને ત્યાર પછી હવે પોલીસ છે તે હરકતમાં આવી છે। હાલ આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રાજકોટના સુભાષનગર વિસ્તારની અંદર રૈયા રોડ પર જે રીતના જે પોલીસ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। જે પણ લોકો છે કે તેમના દ્વારા મકાન છે તે વેચવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને પલાયન છે તે અહીંથી થતા જોવા મળી રહ્યા છે। તે તમામ જે લોકો છે તેના જે મકાનનો જે લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। અંદાજિત 10 જેટલા જે મકાનના માલિકો છે કે તેને ત્યાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને અશાંત ધારાની અમલવારી ન થતી હોવાની જે રીતના ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા ફરિયાદ છે તે કરવામાં આવી ને ત્યાર પછી જે એક બાદ એક જે તમામ જે લોકો છે કે તેમને ત્યાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। મુસ્લિમ સમાજના જે લોકો છે તે અત્યારે મોટા પ્રમાણમાં આ વિસ્તારની અંદર પોતે મકાન છે તે ખરીદતા હોવાનું સામે આવ્યું છે। 2019થી અશાંત ધારાની આ વિસ્તારની અંદર અમલવારી કરવામાં આવી છે અને ખાસ કરીને મકાનો છે તે વેચવામાં આવી રહ્યા છે। લોકો પોતાના મકાન વેચી અને અન્ય જગ્યાએ
જતા જોવા મળી રહ્યા છે, ત્યારે હિન્દુ સમાજ અને ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં ધારાસભ્ય ડૉક્ટર દર્શિતા શાહ દ્વારા જે રીતના રજૂઆત કરવામાં આવી અને ત્યાર પછી હવે પોલીસ છે તે હરકતમાં આવી છે. સુભાષનગર વિસ્તારમાં 10 જેટલા જે મકાનોની યાદી છે તેના આધારે હવે પોલીસ છે તે ચેક કરી રહી છે અને મકાનના જે દસ્તાવેજો થઈ રહ્યા છે તે દસ્તાવેજોની પણ ચેકિંગ કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. રાજકોટના શહેરમાં તમામ જગ્યાએ 2 દિવસ પહેલાં ભાજપના જ ધારાસભ્યએ કીધો એનો અમલ નથી થતો. ખરેખર આમાં મોટો ભ્રષ્ટાચાર છે. ખરેખર તપાસ કરવાની જવાબદારી કલેક્ટરશ્રીઓની છે, મામલતદારોની છે અને એના આંકડાકીય જાહેરાત કરવી જોઈએ. કેટલા દસ્તાવેજ થયા છે કે નથી થયા એ બધી ચોખવટ કરી જાય. ખરેખર લોકો હેરાન થાય છે, એની તપાસનો વિષય છે. ઘડીક પોલીસ પાસે જાય, ઘડીક કલેક્ટર પાસે જાય, એટલે લોકોના મકાન પણ વેચાતા નથી. ખરેખર લોકોને વિશ્વાસમાં લઈ અને સાથે મળી બધા જ્ઞાતિઓને સમાવેશ કરી બધાને અભિપ્રાય લઈ પછી આ લોકો મકાન વેચવા જોઈએ એવી અમારી વિનંતી છે. અમદાવાદની